અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી દેવસી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલનું ધોરણ 10નું પરિણામ આ વર્ષે પણ જ્વલંત રહ્યું છે। શાળાના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને શાળાનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે। આ વર્ષે ધોરણ 10માં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવીને શૈક્ષણિક ક્ષેત્રે પોતાની પ્રતિભા સાબિત કરી છે। વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ શિક્ષકોનું માર્ગદર્શન અને માતા પિતાનો સહકાર મહત્વપૂર્ણ રહ્યો છે। શાળાના સંચાલક મંડળ તેમજ પ્રિન્સિપાલ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સાથે જ ભવિષ્યમાં પણ આવી જ રીતે મહેનત કરીને વધુ ઊંચાઈઓ સર કરવાની પ્રેરણા આપી હતી। વિદ્યાર્થીઓના આ ઉત્કૃષ્ટ પરિણામને પગલે શાળામાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની એ સ્કૂલ ઉપર અમે આવ્યા છે કે આ સ્કૂલનું 100% પરિણામ આવ્યું છે। સીધી જ રીતે જોઈ શકાય છે આ દિવસીય પબ્લિક ઇન્ટરનેશનલ સ્કૂલ છે કે તેના આ વિદ્યાર્થીઓ છે અને તેઓનું આ પરિણામ છે કે તે 100% મળ્યું છે। આજે જે રીતે ખુશી જોવા મળી રહી છે આ વિદ્યાર્થીઓના મુખ ઉપર, આ ખુશીનું જે પરિણામ છે કે તે આ દિવસીય ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ છે કે તેઓના મેનેજમેન્ટના સ્ટાફના લીધે, તેઓના શિક્ષકના લીધે અને તેઓનું જે રીતે અહીં જોવા મળ્યું છે કે રોજ દરરોજની આ વિદ્યાર્થીઓને લઈને જે પદ્ધતિ છે અને તેને લઈને જ આ પરિણામ છે તે જોવા મળ્યું છે। સીધા જ ધોરણ 10ના આ વિદ્યાર્થીઓ સાથે આપણે વાત કરીશું કેવી રીતે તેઓએ આ પરિણામ હાંસલ કર્યું છે, શું કહેવા માગે છે, આપનું જે પરિણામ છે શું પરિણામ આવ્યું છે અને તેનો શ્રેય કોને આપો છો? હું મારા પરિણામનો છે મારા મમ્મી પપ્પાને અને શિક્ષકોને આપું છું। શું પરિણામ આપનું આવ્યું છે? 97.77 PR એન્ડ 92.84%। તો જે રીતે વિદ્યાર્થી છે તેઓનું જવલત પરિણામ છે તે જણાવ્યું। અન્ય વિદ્યાર્થી છે તેઓની સાથે વાત કરીશું। આપનું શું પરિણામ આવ્યું છે, શ્રેય કોને આપો છો? મારું પરિણામ PR 97.63 અને પર્સન્ટેજ 92.24 અને હું મારા પરિણામનું શ્રેય મારા માતા પિતા અને શિક્ષકોને આપું છું। આપનું જે પરિણામ આવ્યું છે શું પરિણામ આવ્યું છે, કેવી રીતે રોજિંદી આપની મહેનત રહેતી હતી? મારું પરિણામ PR 97.77 છે અને પર્સન્ટેજ 93.93 છે અને મારું પરિણામ આપણે માતા પિતા અને શિક્ષકોને આપું છું। મારું પરિણામ આવ્યું છે 99.28 PR અને હું ખૂબ જ ગ્રેટફુલ છું કે મારું આવું પરિણામ આવ્યું। આ મારી શિક્ષકોની મહેનત અને મારા ડેડિકેશન અને હાર્ડવર્કના વગર પોસિબલ નહોતું। હું ખૂબ જ એપ્રિશિએટ કરું છું મારા બધા ગુરુઓનો ચિંતા અને એમની મહેનત કે જે તેમને મારી પાછળ મારે પ્રેક્ટિસ માટે લગાડી, એને વગર હું આજે આ પરિણામ ન લાવી શકત। આજે મારું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે। બધા ગુરુઓ અને મારા માતા પિતા ખૂબ જ ખુશ છે અને હું દેવસી સ્કૂલને આના માટે આભારી છું। અને મારા પર્સન્ટાઇલ છે 99.67 અને મારા પર્સન્ટેજ છે 96। આની માટે હું મારી સ્કૂલ માટે બહુ જ થેન્કફુલ છું કે અમને એક પ્લેટફોર્મ આપ્યો હતા કે અમે સારું ભણી શક્યા અને મારા ટીચર્સને પણ હું બહુ જ થેન્કફુલ છું કે અમને આટલું સારું ભણાવ્યું, આટલું સારું ગાઈડ કર્યું અને અમારી સ્કૂલે અમારી માટે એક આખી કાઉન્સિલિંગ એસેમ્બલી ટીમ આપી હતી જેમાં અમારા કોર્ડિનેટર મેમ્સ અને બધા ટીચર્સ હતા। એ લોકોએ અમારી કાઉન્સિલિંગ કરી હતી અને એ લોકો ખૂબ મહેનત કરી અને અમને આટલું સારું પરિણામ અપાવ્યું। થેન્ક યુ। મારું પર્સન્ટાઇલ આવ્યું છે 97 અને મારા પર્સન્ટેજ આવ્યા છે 92.67। હું મારી આખી સક્સેસનો સૌથી મોટો શ્રેય આપીશ આખા સ્કૂલને અને મેનેજમેન્ટને, કેમ કે હું નૂન શિફ્ટમાં છું અને એમને સૌથી પહેલો 10thનો બેચ અમારાથી જ શરૂ કર્યો, એના માટે સૌ થેન્ક યુ। અને સૌથી વધારે તો ટીચર્સે અમને બહુ જ હેલ્પ કરી હતી। કોઈ ડાઉટ્સ હોય તો એમણે જ બધા સોલ્વ કર્યા હતા અને એમણે એટલું સારું શીખવાડ્યું કે અમને ટ્યુશન કરવાની જરૂર જ ના પડી। તો એમને બહુ જ થેન્ક યુ। અમારા ક્લાસ ટીચર્સને થેન્ક યુ ને બધાને થેન્ક યુ। મારી રિઝલ્ટનો શ્રેય હું ભગવાનને, મારા માતા પિતાને અને ખાસ કર સ્કૂલને આપીશ, કેમ કે સ્કૂલે પણ બહુ બધા સેમિનાર્સ કન્ડક્ટ કર્યા જેનાથી અમને સ્ટુડન્ટ્સને બહુ બધું મોટિવેશન મળ્યું અને તેનાથી અમે લોકો મતલબ આમ સિરિયસ થયા 10th માટે કે 10th બોર્ડ છે આમ રિઝલ્ટ મેં। સો થેન્ક્સ ટુ સ્કૂલ ફોર અવર ગ્રેટ રિઝલ્ટ્સ। ધોરણ 10નું આપનું પરિણામ આવ્યું છે, કેવી રીતે આ શ્રેય કોને આપો છો? આ શ્રેય મારા માતા પિતા અને ટીચર્સને આપીશ। માતા પિતા જેટલો સપોર્ટ કર્યો એટલો ટીચર્સથી પહેલા દિવસ સપોર્ટ કર્યો છે। દરેક વાતે એમનો સપોર્ટ રહ્યો હતો અને એમના કારણે જ અમે આ માર્ક્સ લાવી શક્યા છીએ। ખાસ આ દિવસીય સ્કૂલની વાત કરવામાં આવે તો જે જવલત પરિણામ આપનું આવ્યું છે, શું કહેશો?
હું બહુ ખુશ છું કે બધાના આટલા પરિણામ આવ્યા છે અને આ પરિણામમાં અમારા ટીચર્સનો સૌથી વધારે સપોર્ટ હતો સ્કૂલના હિસાબથી, અને ટીચર્સે જે અમને ગાઈડ કર્યા, રેગ્યુલર ટેસ્ટ લીધા અમારા, એના લીધે જ આ બધું રિઝલ્ટ આવ્યું છે આટલું સરસ. અનેક સ્કૂલો જોઈ, પરંતુ દેવસ્ય સ્કૂલ એક અલગ છે, ડિફરન્ટ જોવા મળી છે. તેનું જે સ્ટડી બેઝ હોય છે તે ડિફરન્ટ છે. શું કહેશો ખાસ આ સ્કૂલ વિશે? સ્કૂલ વિશે તો જો ટીચર્સ અહીંયાના બહુ જ સારા છે, સારી રીતના એમની જે ભણાવવાની પેટર્ન છે એ બહુ વ્યવસ્થિત છે, અને એમના જ આખા વર્ષના ગાઈડન્સથી આ સ્કૂલની જે ટેસ્ટ લેવાની સિસ્ટમ હોય છે, વીકલી ટેસ્ટ હોય, મંથલી ટેસ્ટ હોય, એના લીધે અમારી એટલી ઘણી પ્રેક્ટિસ થાય, એના લીધે રિઝલ્ટ સારું આવ્યું છે આ વખતનું. ખાસ હવે વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીશું કે જેઓને અનેક વિષયમાં 100માંથી 100 પણ માર્ક્સ આવ્યા છે. જવલત પરિણામ છે, ત્યારે આપણે આ વિદ્યાર્થીઓ સાથે પણ સીધા જ વાત કરીશું. આપનું પરિણામ શું છે અને શું કહેશો? મારું નામ વેદ છે. મારા પીઆર 97.60% આવ્યા છે, અને આજે જે પદ ઉપર હું છું એ બધા મારા શિક્ષકો અને માતા પિતાના કારણે જ છું. 100માંથી 100 પણ માર્ક્સ જોવા મળ્યા છે. કયા વિષયમાં રહ્યા છે અને તેના શિક્ષક વિશે શું કહેશો? મારા સાયન્સમાં 100માંથી 100 છે, ને મને જે બી ટીચરોએ ભણાવ્યું એમની પ્રોપર ગાઈડન્સના લીધે જ આ આવ્યું છે આજનું પરિણામ, અને હું ખુશ છું. આપનું જવલત પરિણામ જોવા મળ્યું છે, શું કહેશો? મારું નામ રાઠોડ કેદાર છે અને મારે પીઆર 99.67 આવ્યા છે. સૌપ્રથમ તો માનનીય ટ્રસ્ટી શ્રી ગોગન સરના મેનેજમેન્ટ હેઠળ આખી દેવસ્ય સ્કૂલ છે, તેમાં અમારા પ્રિન્સિપાલ પરેશ સર દ્વારા આખી શિક્ષણ વ્યવસ્થા ખૂબ સારી રીતે કરવામાં આવી છે. જ્યારે બોર્ડની પરીક્ષા નજીક હતી ત્યારે અહીંયા પૂરતી મોક ટેસ્ટો અને બોર્ડની પેટર્ન પ્રમાણે અહીંયા પરીક્ષા લેવામાં આવી હતી. આ ઉપરાંત અહીંયા ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં બે શિક્ષકો રહેલા છે, જે ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત અમારા ઘરમાં મારા માતા પિતા દ્વારા મને પૂરતો સપોર્ટ મળવામાં આવ્યો હતો. ઘરે સોશિયલ મીડિયાથી મને દૂર જ રહ્યા હતા, અને દિવસમાં 20 મિનિટથી વધારે મોબાઈલ નહીં જોવાનો નિયમ હતો, અને જે ખરેખર ફળ્યો છે. તો ચોક્કસથી જે વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે તેઓની જે કારકિર્દી છે હવે શરૂ થશે. ધોરણ 10નું જવલત પરિણામ છે તે જોવા મળ્યું છે. સીધા જ આપણે શિક્ષકો સાથે પણ વાત કરીશું, અહીં સ્કૂલના જે સંચાલકો છે તેઓની સાથે પણ વાત કરીશું. આ પરિણામને લઈને તેઓ શું કહી રહ્યા છે, કેવી રીતે આ પરિણામ વિદ્યાર્થીઓનું જોવા મળ્યું, શું આખો અભ્યાસ રહ્યો? બેઝિકલી અમારી સ્કૂલની અંદર એક પહેલાંથી એક સિસ્ટમેટિક પ્લાનિંગ હોય છે બોર્ડના સ્ટુડન્ટ્સ માટે, અને એની અમે તૈયારી ધોરણ લગભગ 8-9થી તૈયારી કરી દેતા હોઈએ છીએ. અને અમારી પાસે એક વ્યવસ્થિત ક્વોલિફાઈડ અને એક્સપિરિયન્સ ટીચરોની ટીમ છે, જે આખું વર્ષ છોકરાઓની પાછળ મહેનત કરે છે, અને જે છોકરાઓનું રિઝલ્ટ સારું હોય છે એમના પાછળ એમનું પ્રોપર કાઉન્સિલિંગ થાય છે, રેગ્યુલર ટેસ્ટ લેવામાં આવે છે, અને સમયાંતરે પેરેન્ટ્સને બી બોલાવી અને એમને ગાઈડન્સ આપવામાં આવે છે, જેથી કરીને એ બાળકો ઘરે પણ મહેનત કરે. અને આ બધા વિદ્યાર્થીઓનું આજે જે પરિણામ આવ્યું છે એના પાછળ શ્રેય સ્કૂલનું મેનેજમેન્ટ, સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ગોગન સર અને કોર્ડિનેટર્સ અને બીજા શિક્ષકગણનો બી ફાળો રહેલો છે. અને આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં બી પણ સારા માર્ક્સ આગળ લાવે અને એમનું કેરિયર બહુ સારું બને એવી શુભેચ્છાઓ. અન્ય આપણી સાથે પણ શાળાના સંચાલક તેમજ શાળાના જે પરિવારના સભ્યો છે તે જોડાયા છે, ને સીધા તેઓની સાથે વાત કરીશું. વિદ્યાર્થીઓનું જવલત પરિણામ જોવા મળ્યું છે. પૂર્વની વિસ્તારની અંદર ખૂબ મહત્ત્વનું આ પરિણામ છે, શું કહેશો? આદિવાસી સ્કૂલે આ ત્રીજી વર્ષે સતત 100% પરિણામ મેળવ્યું છે. આની અંદર વિશેષ અમારા મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ અમારી તમામ જે શિક્ષકોની ટીમ છે, પ્રિન્સિપલ છે, કોર્ડિનેટર છે, અને તમામ શિક્ષક મિત્રો છે. આની અંદર દેવસ્ય 100% પરિણામ મેળવવામાં સૌથી પ્રથમ ભાગ ભજવે છે કે દરેક વિદ્યાર્થીઓને એટલું જ દેખરેખ રાખવામાં આવે છે, ભલે હોશિયાર હોય, મધ્યમ હોય કે નબળા હોય. તો નબળા વિદ્યાર્થીઓ તો એના માટે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે કે જેના કારણે એ પણ કોઈપણ પ્રકારના પર્સન્ટેજથી પાછળ ન રહે. અને એ બધાના જ સાથ સહકારથી અને શિક્ષકોની સારી મહેનતથી અમારું જે દેવસ્ય સ્કૂલ છે એને 100% પરિણામ મેળવ્યું છે. તો ચોક્કસથી હું ફરી એકવાર વિદ્યાર્થીઓ છે તેમજ આ શાળા પરિવારના જે છે સંચાલકો, તેઓના આ દ્રશ્યો છે તે આપ જોઈ શકાયો છે કે તમામના મુખ ઉપર એક ખુશી છે તે જોવા મળી છે, કારણ કે 100% પરિણામ છે તે જોવા મળ્યું છે. ત્યારે સીધી જ રીતે આ સ્કૂલના ટ્રસ્ટી છે તેમજ આ સ્કૂલના જે મુખ્ય છે તેઓની સાથે વાત કરીશું કે કેવી રીતે આ વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું. આ વિદ્યાર્થીઓનું જે 100% પરિણામ છે, શું પરિણામ, કેવી રીતે આ વિદ્યાર્થીઓનું? આજરોજ ધોરણ 10 માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયું. અમારા માટે ખૂબ આનંદ અને ગૌરવની લાગણી છે કે અમારી શાળાનું 100% રિઝલ્ટ, સાથે સાથે A1 ગ્રેડમાં 59 સ્ટુડન્ટ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. એમાં 30 સ્ટુડન્ટ એવા છે કે જે ઇન્ડિવિઝ્યુઅલ વિષયમાં 100માંથી 100 મેળવેલ છે. 130 વિદ્યાર્થી એવા છે કે જે A2 ગ્રેડ મેળવેલા છે.
એટલે અમારા માટે ખૂબ આનંદ અને ગૌરવની લાગણી છે. અમારા વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી, એની પાછળ શિક્ષકોનું એકેડેમિક પ્લાનિંગ, એમનો અભ્યાસક્રમ, એકેડેમિક ટેસ્ટ, બરાબર આ બધી જ બાબતો જો સરસ રીતે શૈક્ષણિક કાર્ય થયું, જેના કારણે ખૂબ સુંદર પરિણામ દર વર્ષે મળે છે. અને આ વર્ષે ગત વર્ષ કરતાં પણ સારું પરિણામ મેળવ્યું છે. એટલે અમારા બધાના માટે, અમારા દેવસ્ય પરિવાર, અમારા સ્ટુડન્ટ્સ, ટીચર્સ અને પેરેન્ટ્સ બધા માટે ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અમે અનુભવી રહ્યા છીએ. ખાસ જો રીતે વાત કરવામાં આવે તો આ ઉત્તીર્ણ થયેલા એ વિદ્યાર્થીઓ છે, પરંતુ જે એમનું પરિણામ નબળું આવ્યું છે તે વિદ્યાર્થીઓ માટે શું ખાસ મેસેજ રહેશે ફરીવાર મહેનત કરે અને ફરી તેઓ જવલત પરિણામ હાંસલ કરી શકે? ખાસ કરીને ઈશ્વરે દરેક બાળકની અંદર અલગ અલગ પ્રતિભા મૂકેલી હોય છે. એટલે જે બાળકો વિષય વસ્તુ સારી રીતે સમજી શકે, લખી શકે, એ વિદ્યાર્થી ખૂબ સારું પરિણામ મેળવી શકતા હોય. પણ કેટલાક બાળકોની અંદર ઈશ્વરે કંઈક અલગ ખૂબીઓ મૂકી હોય છે, તો એ બાળક ક્યાંક 60-70% કે 80% સુધી રિઝલ્ટ મેળવતા હોય. એટલે આ કોઈ અંતિમ ટેસ્ટ હોતી નથી. જીવનની અંદર આ પ્રકારની પરીક્ષાઓ ધોરણ 10 છે, પછી ધોરણ 12 છે, પછી કોલેજ છે, ગ્રેજ્યુએશન છે, પરીક્ષા તો ચાલતી જ રહેવાની અને એના પરિણામો પણ આવતા જ રહેવાના. તો આપણે હંમેશા આપણે કદાચ ક્યાંક પરિણામ ઓછું આવેલું હોય તો નેક્સ્ટ જે ટેસ્ટ છે, નેક્સ્ટ આગામી જે 12th સ્ટાન્ડર્ડ હશે કે આગળ ગ્રેજ્યુએશનનો વિષય હશે, ત્યાં આપણે ઉત્કૃષ્ટ પરિણામ ચોક્કસ મેળવીશું. જ્યારે આપણો સમય આવશે ને એ આપણી અંદર ઇનબોલ્ડ ટેલેન્ટ રિલેટેડ જ્યારે કોઈક પરીક્ષા હશે એમાં આપણે ચોક્કસ સફળ થશું. તો ચોક્કસથી જે રીતે જણાવ્યું કે નિષ્ફળતામાં જ સફળતાની ચાવી છે, એ વિદ્યાર્થીઓને પણ સંદેશો છે કે જેઓનું પરિણામ છે તે ખૂબ ઓછું આવ્યું હોય તો તમામને માટે પણ આ સુંદર મેસેજ છે. ફરી એકવાર દ્રશ્યો છે તે આપની સાથે જોવા મળશે કે આ વિદ્યાર્થીઓ છે કે તેઓની અંદર જે આ પરિણામ આવ્યું છે ને તેની ખુશીની લાગણી છે આ તમામ વિદ્યાર્થીઓ પર જોવા મળી છે. ત્યારે દેવસ્ય ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ કે જેઓનું આ 100% પરિણામ છે ને તેઓના વિદ્યાર્થીઓ છે, આ શાળા પરિવાર છે કે તેઓએ આ સુંદર મેસેજ છે તે સૌ કોઈને આપ્યો હતો. કેમેરામેન નિલેશ મકવાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ.